તો સુરતના મહુવાના તાલુકા વિકાસ અધિકારીને ફરી માર પડ્યો છે। તાલુકા પંચાયતના સભ્ય પરિમલ પટેલે ફરી માર માર્યો। ટીડીઓ પ્રકાશ બહાલાનું શર્ટ ફાડી નાખી અને માર મારવામાં આવ્યો છે। ત્યારે ટીડીઓ ઓફિસમાં હાજર હતા એ દરમિયાન જ આ ઘટના ઘટી। ટીડીઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પરિમલ પટેલની શોધખોળ શરૂ કરી છે। અગાઉ પણ પરિમલ પટેલે ટીડીઓ પ્રકાશ બહાલાને માર માર્યો હતો અને ફરી એકવાર માર મારવાની ઘટના સામે આવી છે। સાંજના 4:15 વાગ્યાની આસપાસ તાલુકા પંચાયતની કચેરીમાં કામ કરતા ટીડીઓ શ્રી પ્રકાશભાઈ ચંદુભાઈ મહાલાના ઓફિસમાં તેમની ઓફિસની અંદર કામ કરતા હતા। આ દરમિયાન પરિમલ પટેલ નામનો ઇસમ જે અંદર ચેમ્બરમાં ઘૂસી અને ટીડીઓ શ્રીને માર મારેલ છે અને જેની માર મારી તેઓ નાસી છૂટ્યો છે। એટલે એ બાબતે ટીડીઓ શ્રીને અમે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। માર મારી નાસી છૂટેલ ઇસમ જે પરિમલ પટેલ જેને શોધખોળ કરવાની અત્યારે કાર્યવાહી ચાલુ છે।